સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તા પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી, પૂજ્ય સહજ સ્વામી, તપોમૂર્તિ પૂજ્ય ઘનશ્યામ સ્વામી, સર્વે વંદનીય સંતો, વહાલા સર્વે દાતાઓ, યજમાનશ્રીઓ અને વાલા સર્વે ભક્તજનો, બધાને હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ શાસ્ત્રીજી મહારાજે એક અદ્ભુત કોન્સેપ્ટ આપ્યો છે. વિદ્યાના કેમ્પસમાં ભગવાનનું મંદિર હોય એ નવો કોન્સેપ્ટ છે. નહીં તો પરંપરા એવી છે કે મોટી મોટી વિદ્યાલયો હોય, વિશ્વવિદ્યાપીઠો હોય, એમાં ખાલી ભણવાનું જ હોય, અને મંદિર હોય તો ત્યાં નકરા ટોકરા જ વાગતા હોય, બીજું કાંઈ ન હોય. સ્વામીએ અદ્ભુત સંમિશ્રણ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજે એવું મિશ્રણ કર્યું કે વિદ્યાનું કેમ્પસ હોય ને એમાં એક મંદિર હોય, અને મંદિર સાથે વિદ્યાર્થીનું જીવન એવું છે કે એ નાની ઉંમર છે. એ નાની ઉંમર 20 વર્ષ સુધીની ઉંમરમાં માણસ છે એ એક્સેપ્ટ કરતો હોય છે, બધું ગ્રહણ કરતો હોય છે. એ ઉંમરમાં જે ગ્રહણ થાય એ આખી જિંદગી એનો પ્રભાવ રહેતો હોય છે. એટલે વિદ્યાના ઘણી વખત એવું થાય કે મંદિરનું કેમ્પસ જ નકરું હોય અને વિદ્યાનો હોય તો માણસ ઢાંઢા જેવો રહે, અને વિદ્યાના કેમ્પસમાં હોય અને ભગવાનનો સ્પર્શ જ ન થયો હોય તો રાક્ષસ જેવો થઈ જાય. સાક્ષરા રાક્ષસા ભવંતી. એ જે સવાલ હતો એનું સમાધાન રૂપે શાસ્ત્રીજી મહારાજે ભગવાનની પ્રેરણાથી, સ્વામિનારાયણ ભગવાનના મંત્રથી એવું એક સંમિશ્રણ કર્યું કે વિદ્યાના કેમ્પસમાં ભગવાનનું મંદિર કેન્દ્રમાં હોય, અને ભગવાનને આધારે ભગવાનના દર્શન કરતો જાય અને જીવનમાં ભગવાનને ઉતારતો જાય અને વિદ્યા પણ ભણતો જાય. અને એવી જે વિદ્યા છે એ વિદ્યા એના જીવનમાં, એના કુટુંબના જીવનમાં, સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં પણ એ વિદ્યા કામ આવે. એટલે આવું સરસ કેમ્પસ અને આ સરસ જે કોન્સેપ્ટ છે એ શાસ્ત્રીજી મહારાજે આપ્યો છે. આજથી 75 વર્ષ પહેલાં આપ્યો છે, પણ જેટલા વર્ષ જાય છે એમ ઉલટો એ વધારે સમયને અનુરૂપ બનતો જાય છે. નહીં તો ઘણી વખત ઘણા કોન્સેપ્ટ હોય તો આઉટડેટેડ થઈ જાય. આ કોન્સેપ્ટ છે એ આઉટડેટેડ ન થાય, કારણ કે આ જિંદગીને લાગુ પડે છે. માણસની જિંદગી છે એ કોઈ દી આઉટડેટેડ થતી જ નથી. એટલે આ શાસ્ત્રીજી મહારાજનો કોન્સેપ્ટ છે. અને આપણે તો ઘણી વખત પહેલાં આપણે પ્રેમપ્રકાશ પુરાણી સ્વામી હતા એવી વાત કરતા કે જૂના જમાનામાં ગામડામાં વધારે સત્સંગ સારો હતો અને શહેરમાં થોડોક ઓછો હતો. હવેના જમાનામાં ગામડામાં સત્સંગ હાવ ઘટી ગયો. આ બધા તમે અહીંયા આવ્યા ને તમારા બધાના ઘરના ડેલા લોક દેવાઈ ગયા છે, ત્યાં કોઈ હશે નહીં. ગઈડા બુઢા અહીંયા આવી ગયા છે બધા, એટલે ત્યાં કોઈ રહ્યું નથી. એટલે સંતોને માણસો હોય ત્યાં જવું પડે છે. એટલે પછી અહીંયા અશાંતિ ગ્રામમાં આવ્યા છે. હજી તમે જો ચંદ્ર ઉપર જાઓ તો અમારે ત્યાં ચંદ્ર ઉપર હોતે જાવ આવું છે, ગુરુકુળ કરવું છે. અને હવે ફોટા હોતે આવી ગયા છે. મેં ક્યાંક ફોટા જોયા હતા કે ભાઈ ચંદ્ર ઉપર ને બુકિંગ થાય છે. ક્યાં થતું હોય મને ખબર નથી, ચંદ્ર ઉપર કે બીજે કે, પણ પૃથ્વી સિવાય બુકિંગ થાય છે. એટલે થોડાક તમે બુકિંગ કરો, તમને કહેજો, એટલે આપણે હોતે ગુરુકુળનું એક બુકિંગ કરી દેવું છે. સ્વામિનારાયણ ભગવાનનો એક કોન્સેપ્ટ છે કે સત્સંગ ક્યાં કરાવવો તો માણસો હોય ત્યાં. પ્રવર્તનીય સદવિદ્યા ભૂવી યત સુકૃતમ મહત. પૃથ્વી ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી જ્યાં માણસો રહેતા હોય છે, અને ખાસ કરીને દૈવી માણસો જ્યાં રહે, એ દૈવી માણસો છે એ આ કોન્સેપ્ટના ગ્રાહકો છે અને એના કસ્ટમર છે. એના કસ્ટમર હોય ને વેપારીને જવું જોઈએ. વેપારી છે
એ કસ્ટમર અહીંયા શાંતિગ્રામમાં હોય ને વેપારી જઈને બે અમરેલી ત્યાં તો ન થાય એનું કંઈ, એનું ન હાલે ને કસ્ટમરે બિચારા ભૂખ્યા મરે. એટલે જ્યાં કસ્ટમર હોય ત્યાં જવું એવો કોન્સેપ્ટ આ સ્વામિનારાયણના સંતોએ રાખ્યો છે અને એ મહારાજનો કોન્સેપ્ટ છે. એટલે જો ક્યાંય બીજા ગ્રહમાં તમે બુકિંગ કરો બંગલો તો અમને કહેજો, એટલે ત્યાં અમે હોતી થોડુંક તમારા દ્વારા જ અમારે તો બુક કરાવવું પડે, બીજું કે. એટલે સંતો છે એ જ્યાં જ્યાં દૈવી જીવો છે, એ જ્યાં જ્યાં ભગવાનના ભક્તજનો છે ત્યાં ત્યાં સત્સંગની ફળદ્રુપ ભૂમિકા છે. અને એ ફળદ્રુપ ભૂમિકા જ્યાં જ્યાં હોય ત્યાં આ ગુરુકુળો થાય છે. આ અમદાવાદના ક્રીમ એરિયાની અંદર આ આપણું ગુરુકુળ, પછી ક્રીમ એરિયાની અંદર ગુરુકુળ હોય તો પછી એવું થવું જોઈએ. એટલે આપણે 12 માળનું જો ને થયું છે, આમ બધી આખા અમદાવાદમાં ધ્યાન પડે એવું થયું છે. અને જો બીજા ગ્રહમાં થાય તો વળી અહીંયા પાછું એવું જ કરવું પડશે. એટલે ભગવાનની દયાથી આ શાસ્ત્રીજી મહારાજનો કોન્સેપ્ટ છે એ ક્યારેય પણ આઉટડેટેડ થાય એવો નથી. અને આપણા સંતો છે એ તનતોડ મહેનત કરે છે, એને પોતાનો 1 પૈસાનો સ્વાર્થ નથી. આ છોકરાઓ અહીંયા ભણે અને એ ભણતા ભણતા મોટી પોસ્ટ ઉપર જાય, પણ સંતોના હૃદયમાં એક જ ભાવના છે કે આ ગુરુકુળમાં ભણીને અમારા વિદ્યાર્થીઓ છે એ સમાજમાં આગળ આવવા જોઈએ, એ એના જીવનમાં સુખી થવા જોઈએ, એ સમાજમાં પહેલા કે બીજા નંબરમાં જ રહેવા જોઈએ, ત્રીજા નંબરમાં નહીં. એટલે આવી સંતોની પવિત્ર ભાવના છે અને એ ભાવના છે એ બિનસ્વાર્થ છે. એટલે મહારાજ જલ્દી પૂરી કરે છે. અને ભગવાનની દયાથી આ ગુરુકુળનો લાભ લઈ અને ઘણા જ એમ કે આપણા જે વિદ્યાર્થીઓ અને ભક્તો છે એ સમાજમાં ઊંચા જીવન જીવે છે. અમે શું કહીએ છીએ ખબર છે કે આ બધા અમારા બાપભાઈને બેઠા છે ને એ બધા રૂપિયાવાળા છે. રૂપિયાવાળાનો 2 અર્થ થાય, રૂપિયામાં ભણ્યા હતા અને રૂપિયાવાળા હોતી. અત્યારે એમ કહેવાય ને કે રૂપિયાવાળા છે, એમ રૂપિયાવાળા એટલે હવે તમે સમજતા હોય કે ભાઈ એ બહુ રૂપિયાવાળા છે. એટલે એના 2 અર્થ થાય. ભગવાનની દયાથી આ ગુરુકુળમાં સંસ્કારો લઈ અને ગુરુકુળને ઉજાગર કરનાર, ગુરુકુળની બ્રાન્ડ જગતના છેડા ઉપર પહોંચાડનાર એ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. એનું અમને બહુ ગૌરવ છે કે સંતોની જે લાજ છે એ વધારે છે સમાજમાં જઈને. અને કોઈક એમ પૂછે કે તમે ક્યાં ભણ્યા છો, તો કે સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણ્યા છો, તો માણસની દ્રષ્ટિ છે એ આખી બદલી જાય છે ગુરુકુળ તરફ. અને એ બ્રાન્ડને જશ છે એ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો છે. અને એમણે આ ગુરુકુળને વર્લ્ડના ફલક ઉપર ઉપસાવ્યું છે અને એની આબરૂ વધારી છે. એ કોન્સેપ્ટ ઉપર, એ વિચારધારા ઉપર હજી વધારે આ ગુરુકુળ સંતો એવી મહેનત કરે છે કે આ ગુરુકુળમાં સંસ્કાર લઈ અને વધારે ને વધારે વિદ્યાર્થીઓ છે એ જગતના ફલક ઉપર જાય અને પોતાનું જીવન છે એ ભગવાનને શરણાગત થઈને જીવે અને બીજાને પણ ખબર પડે, બીજાને પણ એ આંગળી ચીંધે કે સ્વામિનારાયણ ભગવાનના વિચારો શું છે અને શાસ્ત્રીજી મહારાજનું કાર્ય શું છે, એને જગતમાં વધારે ને વધારે ઉજાગર થાય. એટલા માટે આ સંતો છે એની મહેનત છે. અને ભક્તો છે તમે પણ બધાએ તમારી શુભ લક્ષ્મી આ સંતોના વિશ્વાસથી ઠાલવો છો. એ લક્ષ્મી બરાબર મિનિંગફુલ થાય અને એનો ઉપયોગ છે મિનિંગફુલ થાય અને સાર્થક થાય એવી ભગવાનના ચરણોમાં આજના શુભ પ્રસંગે પ્રાર્થના કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.